તમારે ખાસ નોંધ લેવી. મને બહુ કોલ આવે છે બધાના ફ્રેન્ચાઇઝી માટે. અત્યારે આપણે કેમ નથી આપતા કે ક્વોલિટી નથી બગાડવી. ધીરે રહીને જે દિવસે મોટું થશે એ દિવસે આપણે સ્ટાફને 3 મહિના 4 મહિના 6 મહિના શીખવા માટે રાખીશું. પછી ધીમે રહીને આપણે ફ્રેન્ચાઇઝી મૂકીશું. દાબેલીમાં જોરદાર, દાબેલી મજા આવી દિલથી. હવે મોરબીથી આવ્યા મને કીધું દાબેલીમાં મજા આવી, તો મારી માટે એનાથી મોટો એવોર્ડ જ કોઈ નથી એમ. ખરેખર દાબેલી આપણે ખાધી છે, કચ્છમાં હું ગયો છું, પણ તમારો જે મસાલો છે ને એ આખો અલગ છે. આટલા વર્ષોમાં ભલે પૈસા નથી કમાયા, આ કડવી હકીકત છે, પણ ખરેખર છે ને લોકો આમ કેટલા દૂરથી આવીને કે ખબર છે અહીંયા આવ્યા છે તો ખાઈ તો જવું ગમે તે ને ખરેખર ખાઈને કોઈ આપણા બે વખાણ કરે ને તો એનાથી મોટો પૈસો જિંદગીમાં કઈ નથી. કશું લઈને નહીં જવાના, પણ લોકો મરી જવા પછી એક વસ્તુ યાદ રાખશે, યાર પેલા ભાઈ હતા ને એનો વડાપાવ ખાવાની મજા આવતી હતી. એ જિંદગીની સૌથી મોટી સંપત્તિ છે, બાકી તો કશું નથી. પૈસા હું પૈસા તો મોહ માયા છે ખાલી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું બરોડા સિટીમાં, સંસ્કારી નગરીમાં, અને અત્યારે એવું છું આ વાઘોડિયા રોડ છે, તમે જે જોઈ રહ્યા છો ભરતી છે ને બગા જે રાજા રાણીના વડાપાઉં, જે અમારા કમલભાઈ છેલ્લા લગભગ ઘણા ટાઈમથી આપણા મિત્ર છે ને ઘણા ટાઈમથી આવું કરું છું પણ હવાતું નથી, પણ આજે ટાઈમ મળ્યો છે અને આજે એમના એકદમ ટેસ્ટી અને કંઈક અલગ કરવું હોય તો એ અમારા કમલભાઈ કરે છે. છેલ્લા 4-5 વર્ષથી ધૂમ મચાવે છે. કેમ છો ભાઈ કમલભાઈ? બસ એકદમ મોજ. જય માતાજી. જય માતાજી. આજે ભાઈ તમારા વડાપાઉંમાં તો ભાઈ ખૂબ નામ સાંભળ્યું છે તમારું, અને આપણા જીગરભાઈ પણ આવી ગયા, આનંદભાઈ પણ આવી ગયા, અને આજે ઘણા ટાઈમથી અમને વિઝિટ કરાવે છે, બોલાવે છે કે રાજભાઈ તમે આવો, પણ આજે ટાઈમ મળ્યો છે ને આજે આવ્યા છીએ, પણ હવે એન્ડના ટાઈમમાં આવ્યા છે. ના રસાકસી પણ સ્વાદમાં કઈ ના ખટે, કઈ જ નહીં ખૂટે, કઈ જ નહીં ખૂટે. તો આજે શું નવું ખવડાવશો તમે? આજે વડાપાઉંમાં તો આપણે આમ તો વડાપાઉં બધી જગ્યાએ મળે જ છે, પણ જે ઓથેન્ટિક સ્વાદ હોવો જોઈએ ને વડાપાઉંમાં, હવે બધી જગ્યાએ અત્યારે કેવું થઈ ગયું, ફ્યુઝન થઈ ગયું, ચીઝ નાખો, આ નાખો, માયોનીઝ નાખો, એ બધી વસ્તુ તો જનરેશનની પ્રમાણે જોઈશે જ આપણને. પણ અત્યારે મેં આજે તમને એક ઓથેન્ટિક વડાપાઉં ખવડાવે, જે બેઝ છે વડાપાઉંનો, બરાબર, જે ઓરિજિનલ વડાપાઉં કોને કહેવાય એ, અને બીજું આપણે જે ફ્યુઝનમાં અત્યારની જનરેશન પ્રમાણે એક ગ્રેવી ગોટાલા વડાપાઉં, જે આપણું અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, કોલેજના છોકરાઓમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ગ્રેવી ગોટાલા વડાપાઉં છે, એક નોર્મલ વડાપાઉં જેવો છે, પણ તમે કદાચ એક બાઇટ મારો ને તમે બધી વસ્તુ સાઈડ પર મૂકી દેવાનું, તમારા મોઢામાં ઓગળી જાય. ને આપણા જે પાઉં ખરા ને એ સ્પેશિયલ સુરતથી આવે, દિલ્હી સુરતથી. ને આવા તમે બાઇટ મારશો એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે કે ઓહો પાઉંની ક્વોલિટી આખી અલગ જ આસમાને છે એમ. અને આ બધી વેરાયટી સ્ટાર્ટિંગ વડાપાઉંની પ્રાઇસ ફક્ત 20 જ રૂપિયા, જેમાં 5 જાતની ચટણી આપીએ છીએ આપણે, અને મરચા અને વડાપાઉં. અત્યાર સુધીનો આ કોમ્બો અત્યારે આપણે આમ જે પ્રમાણે અમે જોઈ રહ્યા છે, લોકો તો બહુ વધારે લઈ રહ્યા છે, આપણે ખાલી 20 જ રૂપિયા લઈ રહ્યા છે. તમે ખાશો એટલે તમને ખ્યાલ આવી જશે. સ્ટાર્ટિંગ વડાપાઉં આપણે ક્યાંથી 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને એન્ડિંગ અત્યારે 200 રૂપિયા પતે છે. 200 રૂપિયા? હા, એ બી બહુ ફેમસ છે આપણો, પણ એ બહુ હેવી ડીશ થઈ જાય. કદાચ તમારે જમ્યા ના હોય તો એ ડીશ બનાવો તો મજા આવે, પણ આમાં હું બહુ હેવી થઈ જાય. એટલી બધી તો જગ્યા નથી, તો 200 રૂપિયાના વડાપાઉં પણ મળે છે. બોલો, તો આજે કમલભાઈ કંઈક નવી રેસીપી અને નવી વાનગી આપણને ખવડાવવાના છે. જોઈએ કઈ રીતના પ્રોસેસ છે, ચાલો બતાવું તમને આજે લાઈવ પરફોર્મન્સ. તો કમલભાઈ કરીએ સ્ટાર્ટ. ચોક્કસ. હવે કમલભાઈ તમે જે આ બનનું કહેતા હતા, આ ક્યાંથી? સુરતથી આવે? સ્પેશિયલ સુરત આપણે કિમથી, આપણે તાજ બેકરીથી આવે છે. દિલ્હી સર્વિસ આવે છે, અને કોઈ દિવસ અનફ્રેશ પાઉં વેચવાના જ નહીં. સાંજે પતી જાય એટલે ઘરે જતો રહો, ભલે 4 વાગે પતી જાય કે 3 વાગે પતી જાય, કોઈ મોહ નહીં, બીજો માલ બનાવવાનો નહીં અને વેચવાનો નહીં. પતી જાય એટલે જતું જ રહેવાનું. એમાં જ મજા છે. જે વસ્તુ ચોખ્ખી ખવડાવવાની મજા છે ને, 2 પૈસા ઓછા કમાવાના, પણ દિલથી ખવડાવવાનું. તો આપણે કમલભાઈ પહેલા આપણે ક્યાં પહેલા શોપ હતી આપણી, છે દુકાન લારી ક્યાં હતી? આમ પહેલા આપણે તો મારા પપ્પાએ ચાલુ કર્યું હતું. અમે પ્રોપર વલસાડ ધરમપુરના, જે અમે રાજારાણી વડાપાઉં નામ આપ્યું છે, તો અમારે અહીંયા તો ખૂબ બહુ ફેમસ છે. એના લેતે વખતે મારા પપ્પાએ એમનું નામ રાખ્યું હતું રાજારાણી વડાપાઉં અંકલેશ્વરમાં. અંકલેશ્વરમાં 2008-9માં મારા ફાધરે ચાલુ કર્યું હતું, અને આના કરતાં બહુ લાખ દરજ્જે સારું ચાલતું હતું, પણ અમુક કારણોસર ઉતર ચઢાવ આવ્યા કરે. એ કારણોસર પછી અમારે સિટી ચેન્જ કરવી પડી, અને પછી અહીંયા મારા ફાધરની હમણાં ડેથ થઈ ગઈ, પણ એના પછી અમે લોકો અહીંયા ચાલુ કર્યું. આજે સમથિંગ 12-13 વર્ષ તો મને અહીંયા થઈ ગયા કામ કરતા. 2013 પછીથી મેં અહીંયા વડાપાઉં વેચું છું. આમ સોમાતલાવ મને ખાસા 8-9 વર્ષની ઉપર થઈ ગયું હતું, ને કોરોના આવવા પછી આપણે અહીંયા ચાલુ કર્યું, પણ અહીંયા મને સારો ક્રેઝ મળી ગયો. પબ્લિકને જે ટેસ્ટ અને પબ્લિકને જે ડિમાન્ડ હતી ટેસ્ટી, તે પબ્લિકને અહીંયા મળી ગઈ. આ વાઘોડિયા રોડ કહેવાય, અને વાઘોડિયા રોડ પર આપણે એક્ઝેક્ટ ઉભા છે પરિવાર 4 રસ્તા પાસે. પરિવાર 4 રસ્તા. ઓકે.
અને પાઉની જો વાત કરીએ તો પાઉની સાઈઝ પણ એકદમ જમ્બો સાઈઝ અને આ પાઉની ક્વોલિટી સેજ એકદમ fresh. કોઈ જાતનું કોઈ આમાં એ નહીં કમી નહીં પડે, એકદમ ક્વોલિટી એકદમ સુપર મળે. જો પાઉં પણ એટલા જમ્બો સાઈઝના પાઉં છે અને મારા હાથમાં પણ એ માન અમે એટલા મોટા જમ્બો પાઉં છે. ને એવું નથી કે જમ્બો પાઉં છે તો આપણે 25 રૂપિયા લઈ લીધા કે 30 રૂપિયા લઈ લીધા. આ અલગ અલગ વેરાયટીના ભાવ અલગ છે. જેમ કે બટર લો તો અમૂલ બટર જ યુઝ કરીએ છીએ, જેના કારણે અમે 30 રૂપિયા લઈએ છીએ એના. અને અમૂલ ચીઝ બટર જ યુઝ કરીએ છીએ, જેના કારણે 45 રૂપિયા. આખી ક્યુબ નાખી જ દેવાની 15 રૂપિયા વાળી, કાંઈ એમાં કોઈ કાઢવાનું નહીં. એટલે 45 રૂપિયા ચીઝ બટર વડાપાઉં ના લઈએ, બાકી રેગ્યુલરના 20 રૂપિયા. પછી જેવી વેરાયટી એવો ભાવ. તો વડાપાઉં સાથે બીજું આપણે શું અહીંયા બને છે? અહીંયા વડાપાઉં ને દાબેલી. અને દાબેલીની વાત કરું તો આપણે જે મોરબીની દાબેલી હોય, કચ્છી દાબેલી, હવે આજકાલના લોકો શું છે કલર નાખે છે આપણે, બરાબર, પણ આપણે કલર નથી નાખતા. જે આપણો મસાલો ખરો ને, પણ આપણે અહીંયા કેવું હોય છે મોરબીમાં કે ઠંડી દાબેલી ખોડવામાં આવે, જેવો મસાલો આપણો અલગ બને. ને અહીંયા આપણા જે આપણો સાઉથ ગુજરાત ખરું ને, તો એ કેવું છે બધાને શેકેલી દાબેલી જોઈએ, એમાં ઢીલો મસાલો ના ચાલે, પછી મસાલો બહાર પડે. એટલે આ દાબેલીનો મસાલો એકદમ બેસ્ટ છે કે અંદર સ્ટફિંગ બી રહે અને લોકોને ખાવાની મજા આવે. અને મારી બનાવવાની જરાક યુનિક સ્ટાઇલ છે, તમે દાબેલી બી ખાશો તો કઈ અલગ તમને મજા આવશે આજે દાબેલી ખાવા. ચોક્કસ. આજે તમારા જે વડાપાઉં ને ખાસ તો તમારો જે ઓલો હમણાં બોલ્યા ને તમે, જે ગ્રેવી ગોટાલા બનાવીએ, ગ્રેવી ગોટાલા, ચોક્કસ ચોક્કસ. અત્યારે આ પાઉં બનાવી, આ વડાપાઉં આપણે બનવા જઈ રહ્યો છે. ગ્રેવી ગોટાલા માટે આપણે તૈયારી કરીએ. હા, સૌથી પહેલાં આપણે અમૂલ બટર નાખી દઈએ. પહેલાં તો અમૂલ બટર આવી ગયું. અને આ થોડું અલગ છે, આપણે જે ગ્રેવી છે આપણે પોતાની ગ્રેવી બનાવીએ છીએ. હા, આ એ થોડી ગ્રેવી આવી જશે અલગથી તમે બનાવો. હા, ગ્રેવી આપણી 5મા નંબરની ચટણી એવું કહેતો ચાલે છે પાઉંમાં ચોપડવા માટે. કોઈને સ્પાઇસી જોઈએ તો લસણની ચટણી આપણે થોડું સ્પાઇસી કરી દેવા માટે. અને ઓરિજિનલ સૂકી ચટણી આજકાલ લોકો શું કરે છે, પાઉંની ચટણી બનાવી દે, બીજી બનાવી દે. ઓરિજિનલ સૂકી ચટણી, ઓરિજિનલ ઘાટી મસાલા કે ને એ. આ થોડા બીજા મસાલા ને સ્પાઇસી કરવા માટે થોડું ચીલી ફ્લેક્સ. બરાબર. આ થોડી ગ્રેવી આપણે શેકી નાખીએ. ધુમાડા કાઢે એવી દાબેલી? ના ના, એવું કશો જ વડાપાઉં નહીં, કેમ કે આમાં હવે ચીઝ આવશે. બરાબર. પ્રોપર મસાલાને એક કરીને. હા, આની ઉપરથી આવી ગયું છે અમૂલ ચીઝ. અમૂલની ચીઝની આખી ક્યુબ આવી ગઈ. તીખા શાકી ભાંગી જાય. હા, હવે જે આ તમે ખાશો ને ત્યારે ખરેખર છે ને આનો ટેસ્ટ એક પીઝાને બી તમે સાઈડ પર મૂકી દેશો. વાહ, હવે આ બરોબર ગ્રેવીથી લબાલબ થઈ ગયો છે. અંદરથી લબાલબ ને બહારથી ને પણ લબાલબ કરી નાખ્યું તમે. આ જે શોખીન છે, જેને કંઈ અલગ જ ખાવું છે ડેલી, એમ સમજો કે જેને પેલું રેગ્યુલર વડાપાવ તો બધા ખાય છે, આ જમાનામાં શું છે હવે લોકોને કંઈ ટેસ્ટમાં અલગ જોઈએ, નવું જોઈએ. ખરેખર આ લોકોનો એટલો હમણાં હોટ ફેવરેટ ચાલે છે છોકરાઓમાં. કદાચ તમે વિડીયો મૂકો છો તો કદાચ કમેન્ટ બી આવશે કે કમલભાઈ તમે તો આ ખાઈએ જ છે એમ. બચા ને ઉપરથી આ તમારું વડું અને સહેજ બીજું ચીઝ નાખી દેવાનું. બસ એની અંદર આપણે આ સહેજ આપણો મસાલો સિઝલિંગ આવી રીતના કટ કરીને આ ડીશમાં. ઓકે. એમાં આપણી આ રેગ્યુલર મીઠી ચટણી, આપણી સૌરાષ્ટ્રમાં હોય છે ને પીળી ચટણી, એવી આપણી બાજુ દાણાની જ ચટણી છે, પણ લીલી ચટણી, દાણો નાખેલો છે. બરાબર. અને આપણો મસાલો અને લસણની ચટણી. હવે આ વડાપાઉંની વાત કરીએ તો કેટલા રૂપિયા છે? આ વડાપાઉં અત્યારે આપણે 80 રૂપિયાનો સેલ કરી રહ્યા છે. અચ્છા, 80 રૂપિયાનો સેલ કરી રહ્યા છે. અહીંયા 80 રૂપિયામાં કમ્પ્લીટ ચાલે છે અને બહુ ક્વોલિટી વસ્તુ છે. તમે એક બાઇટ મારશો ને ખરેખર ક્લાસ વસ્તુ મજા આવશે તમને. ઓકે, ચાલો 80 રૂપિયાનો આપણો એક વડાપાઉં થઈ ગયો છે, બની ગયો છે ગ્રેવી ગોટાલા. ને હવે આપણો રેગ્યુલર વડાપાઉં. હવે એક રેગ્યુલર વડાપાઉં, એકદમ ઓથેન્ટિક વડાપાઉં. ના, આપણું રેગ્યુલર ઓથેન્ટિક બોમ્બે વડાપાઉં, જે આપણે બોમ્બેમાં નહીં ખાતા, બટર લગાવી છે. હવે અમૂલનું બટર છે ઓગળી, એટલે આપણે આવી રીતના થોડું ગરમ કરી લગાવી દીધું. આપણી એક્ઝેક્ટ સૂકી ચટણી આવી લગાવી દેવાની. બરાબર. આ સૂકી ચટણી લગાવીને આ સહેજ ગ્રીન ચટણી લગાવી. વાહ. એની અંદર આ ગરમા ગરમ વડું મૂકી દેવાનું. આમાં બીજું કાંઈ જ નહીં આવે, કોઈ વસ્તુ નહીં. આમાં ખાલી છે ને સાથે મરચાં ચટણી જેને જોઈએ એ લઈ શકે છે. બાકી આ વડાપાવ ફક્ત સૂકી ચટણી અને મરચાં જોડે ખાવાની મજા આવે. આ એકદમ ઓથેન્ટિક બોમ્બે વડાપાવ. આની પ્રાઇસ છે 20 રૂપિયા. 20 રૂપિયા. આની છે 80 રૂપિયા. હવે આ પેલી આપણી દાબેલી રેગ્યુલર. પેલા કઈ ચટણી? મીઠી તીખી આપણે લસણની લગાવી દીધી પાવની અંદર. અને આ સૂકો મસાલો. હા, મસાલો આપણો, એમાં કોઈ જાતની કમી નહીં છોડવાની. જેટલી ઓછામાં ઓછી હેવીમાં હેવી દાબેલી બને. અચ્છા. આપણે આ સેવાઈ દાબેલીને આપણે ક્રન્ચી કરી નાખીશું. સાઉથ ગુજરાતમાં આપણે કચ્છી દાબેલી બહુ ઓછી શેકીને ખાવાનું, શેકીને જ ખાવાનું, ક્રન્ચી ખાવાની પસંદ કરે. આપણે ટોસ્ટવાળી સેન્ડવિચ કેવી ખાતા હોય એવું ખાવાનું વધારે પસંદ કરે આપણે. દાબેલી તો જો કે બધે આવી જ બનતી હોય,
પણ વર્ષોથી આપણે કાપીને આપીએ છીએ દાબેલી. ઓકે. અને અહીંયા મરચાનું કાઉન્ટર છે, મરચા પણ અહીંયા તરાતા હોય. હમણાં જરાક કામકાજ થોડું કોર્પોરેશનનું ચાલે છે, જેથી થોડું હમણાં જરાક ટૂંકું રાખ્યું છે. બાકી બધી રીતની તૈયારી હોય, મરચા કાપી વાપીથી લઈને બધી તૈયારી હોય. પણ નાનું આમતું જે કહેવાય ને શોપ, નાની લારી છે, પણ બહુ મોટું નામ છે તમારું યાર. હા યાર, નામ તો જો હવે આટલા વર્ષોમાં ભલે પૈસા નથી કમાયા, આ કડવી હકીકત છે, ઇજ્જત કમાવા. પણ ખરેખર છે ને લોકો આમ કેટલા દૂરથી આવીને કે ખબર છે અહીંયા આવ્યા છે તો ખાઈને તો જવું જ ગમે તે કંઈ. ને ખરેખર ખાઈને કોઈ આપણે બે વખાણ કરે ને તો એનાથી મોટો પૈસો જિંદગીમાં કંઈ નથી. કશું લઈને નહીં જવાના, પણ લોકો મરી જવા પછી એક વસ્તુ યાદ રાખશે, યાર પેલા ભાઈ હતા ને એનો વડાપાવ ખાવાની મજા આવતી હતી. એ જિંદગીની સૌથી મોટી સંપત્તિ છે, બાકી તો કશું નથી. પૈસા હું પૈસા તો મોહ માયા છે ખાલી. આપણે ડેલી બધા કસ્ટમરને આવી રીતના દાબેલી શેકીને આવી રીતના ટ્રાયંગલમાં જ આપીએ છીએ. અચ્છા, બે વચ્ચેથી કટ કરીને. હા, બસ આવી રીતના નાના છોકરાને બી ખવાય અને મોટા વડીલોને બી ખવાય. ઓકે મિત્રો, આપણો મોસ્ટ એન્ડ પોપ્યુલર જે અહીંયાનો કમલભાઈનો મોસ્ટ એન્ડ મોસ્ટ પોપ્યુલર હોય જે આ ગ્રેવી ગોટાલા વડાપાઉં અને રેગ્યુલર વડાપાઉં છે, અને અહીંયા છે સ્પેશિયલ એમની છે સૂકી દાબેલી. જે દાબેલી તો ઘણી બધી મળે છે, પણ અહીંયા કંઈક અલગ રીતે બનાવવામાં આવી છે. અને રાજા રાણી સ્પેશિયલ વડાપાઉં અને દાબેલીના જે કહેવાય વર્ષો જૂના કમલભાઈ અહીંયાના બાદશાહ કહેવાય કે ભાઈ ધૂમ મચાવી રહ્યા છે. તો હવે આપણે એનો ટેસ્ટિંગ કરીએ. તડકો વધારે એટલે હું છાંયે આવી ગયો ને અત્યારે આ જે ગોટાળો વડાપાઉં ગ્રેવી ગોટાલા જે જોતા તો એવું લાગે છે કે એકલો સ્પાઇસી છે, પણ કમલભાઈ એવું કહે છે કે તમે એકવાર બાઇટ લેશો એટલે તમને આમ મજા કંઈક અલગ આવશે. તો 2 બાઇટમાં આપણે વડાપાઉં લીધા છે, કટિંગ કરીને કહે છે. બાકી આ જમ્બો સાઇઝના પાઉં છે, એક જણાથી તો માન ખૂટે એમ છે. ને આની પ્રાઇસની વાત કરીએ તો 80 રૂપિયા પ્રાઇસ છે. આ સૂકો મસાલો, આ ચટણી છે, આ તીખી ચટણી છે અને ગ્રીન ચટણી છે. ચીઝથી અને વઘાર કર્યો છે પહેલાં ચીઝવાળું, અને એમાં જે ચીલી ફ્લેક્સ તીખાશ માટે, અને જે વડું છે, વડા જે તમે કહો છો ઓથેન્ટિક, મોજ આવી ગઈ. ખરેખર બીજી બાઈટ લેવાનું મન થઈ ગયું. અને જે એ લોકો અહીંયા ખાઈ ગયા છે એમને તો ખબર જ છે ને અહીંયા લાઈનો લાગે છે સવારે અને સાંજે. કમલભાઈ, આપણે ટાઈમિંગ શું હોય છે? સવારે આમ તો 11 વાગે ચાલુ થઈ જ જાય. હવે કોશિશ કરીએ છીએ જેટલું થાય એટલી જલ્દી આપણે ખોલવાની કોશિશ કરીએ, પણ એકલા જ છીએ એટલે થોડું થાય એટલું 11 વાગે તો ચાલુ થઈ જ જાય છે. એમ 11 વાગે ચાલુ થાય તો આખો દિવસ લારી ચાલુ જ હોય. બપોરે કદાચ 10 મિનિટ જમવા બેસતા હોય તો જ લારી બંધ, થોડી બંધ બી ના થાય, અમે બેઠા હોય જમવા જ, બાકી તો આખો દિવસ લારી ચાલુ. રાતના 9 વાગે ને એટલે લારી બંધ કરી દેવાની. આપણા નંબર આપણે 7600880769, આના પર તમે કોલ કરીને પૂછપરછ કરી શકો છો. જો કમલભાઈના નંબર છે, કદાચ કોઈને ના મળે બહારથી આવતા હોય તો તમને સામે રિસ્પોન્સ આપશે, ફોન કરીને કહેશે કે ભાઈ આ જગ્યાએ આ લોકેશન આ છે, તમે પહોંચી જાઓ. બાકી અહીંયાનો ટેસ્ટ ભાઈ લાજવાબ છે. આમ તો ઓરિજિનલ બ્રાન્ચ રાજારાણી આપણે વલસાડ ખરી, પણ આ આપણા ફાધરે ચાલુ કર્યું હતું એટલે આ બીજું રાજારાણી કહી શકો તમે. આ ખાસું જૂનું છે પણ હવે આજકાલના અત્યારે જનરેશનમાં લોકો નામ કોપી કરીને કરી રહ્યા છે, એ આપણે નથી. એટલે એવું ના વિચારતા કે ફ્રેન્ચાઇઝી કે આમ તેમ, આપણે અત્યારે કોઈ ફ્રેન્ચાઇઝી નથી આપતા. જેની તમારે ખાસ નોંધ લેવી. મને બહુ કોલ આવે છે બધાના ફ્રેન્ચાઇઝી માટે. અત્યારે આપણે કેમ નથી આપતા કે ક્વોલિટી નથી બગાડવી. ધીરે રહીને જે દિવસે મોટું થશે એ દિવસે આપણે સ્ટાફને 3 મહિના 4 મહિના 6 મહિના શીખવા માટે રાખીશું, પછી ધીમે રહીને આપણે ફ્રેન્ચાઇઝી મૂકીશું. હવે ઓછી દુકાન, હા ઓછી બ્રાન્ચ હશે ને એ પોસાશે, પણ સારું વેચવાનું બસ. બાકી અહીંયાના જે રેગ્યુલર વડાપાઉં એમાં જે આખું મુંબઈ સ્ટાઇલ જે કહેવાય છે, મુંબઈમાં તો સૂકો મસાલો જે કાટો મસાલો આવે છે એ, વડું અને લીલી ચટણી અને સાથે મરચાં. સ્પેશિયલ સુરતથી મંગાવે છે ખાલી પાઉં વડા માટે. હા, સ્પેશિયલ વડાપાઉં માટે. ના સૂકો મસાલો તમે જાતે બનાવો? ડેલી બને, ડેલી. આમ ફોરેનમાં મોકલીએ છીએ 600 રૂપિયા પર કેજી અમે લોકો મોકલીએ છીએ. એ વર્ષ સુધી કશું નહીં થાય. અને હા, ને આ જે અમે બનાવીએ છીએ ને એની આ અઠવાડિયામાં બગડી જાય, કેમ કે આ કેવું છે ગીલો છે, પેલો સૂકો મોકલવો પડે, કેમ કે અબ્રોડમાં કેવું છે વર્ષ સુધી એને તઈ હાંચવીને ખાવું હોય તો આરામથી ખાઈ શકે. આ ડેલી બનાવવો પડે. આમાં બધી નેચરલ વસ્તુ પડે છે અને એકદમ ઓથેન્ટિક. આમાં કોઈ જાતની ભેળસેળ નથી. તમે આમ ખાવ તો તમને નેચરલ વસ્તુ લાગે. પેલું લોકો આજકાલ તો બધી વસ્તુ મિક્સ કરીને બનાવી દે છે, એવું નહીં. એ 150 રૂપિયા કિલો મળી જાય મરચાની ભૂકી, એવું બી નહીં. તમે ખાશો ને તમને સ્વાદ આવશે, ને તીખું લાગે એવું બધું નહીં. તમે ખાશો તમને એવું લાગશે કે હા મજા આવી ગઈ. પેલો મસાલો ખાવાની બી અલગથી મજા આવે. આમ એવું લાગે ને કે ગરમ મસાલો ખાઈ જાય. હા. હવે
આપણે લાસ્ટમાં નહીં બેટા એવું તો અહીંયાની જે દાબેલી પણ સેલિંગ કરે છે. આની ઉપર જ દાબેલી 20 રૂપિયા ખાલી 20 રૂપિયા દાબેલી. દાબેલીમાં કંઈક અલગ છે. અલગ લાગ્યો કચ્છની બનાવીએ પણ કચ્છની અહીંયા કોઈ ખાતું નથી. અહીંયા ગરમ કરીને જ દાબેલી જોઈએ. ક્રન્ચી જે મસાલો તમારો યુનિક છે આખો. હા બસ દિલ્હી પોતે જ દળવાનો મસાલો. દાબેલીમાં જોરદાર દાબેલી મજા આવી દિલથી. તમે મોરબીથી આવ્યા ને મને કીધું દાબેલીમાં મજા આવી તો મારી માટે એનાથી મોટો એવોર્ડ જ કોઈ નથી એમ. ખરેખર દાબેલી આપણે ખાધી છે કચ્છમાં, હું ગયો છું, હા પણ તમારો જે મસાલો છે ને એ આખો અલગ છે. બાકી પાઉની તો બધી મળતા જ હોય. બધે મળે. બાકી જે છે આ તમારું જે મેનેજમેન્ટ છે ને એ આ મસાલાનું. ના ના હજુ તરત આનાથી સારી દુકાન થશે કંઈ બી મોટું થશે તો આના કરતાં 10 ગણું સારું ખોલવાની કોશિશ આપણે કરીશું. ખરેખર યાર દાબેલીમાં મજા આવી ગઈ મને. એ પણ માત્ર ખાલી 20 રૂપિયા બોલો. બાકી બજારમાં ઘણી બધી જગ્યાએ 30, 35 રૂપિયા લે છે દાબેલીના. પણ ભાઈએ જે કીધું કમલભાઈ, દિલથી ખવડાવવાનું, મોજ કરવાની, આનંદ કરવાનો. હજુ આ બી આપણે કેવું છે કે હજુ બી છે ને થોડી મોંઘવારીના કારણે અમુક લોકોને આ બી મોંઘું લાગે એટલે અમે કોઈ દિવસ પ્રાઇસ વધારવાનું વિચારતા નથી. પહેલાં મરચાં અનલિમિટેડ આપતા હતા, અત્યારે મરચાંની થોડી મોંઘવારી છે એ પ્રમાણે આપણે કેટલા ઓછા આપીએ કે કોઈ ફેંકે નહીં. કેમ કે રાતના કેવું હોય છે પછી લોટમાં જ્યારે વાસણ ધોવાના થાય તો બહુ બધા મરચાં ફેંકેલા નીકળે. એના કરતાં જે ખાય એને આપવાના, બાકી ફેંકવા જેવું કામ નહીં કરવાનું. તો મિત્રો જ્યારે પણ તમે બરોડા વિઝિટ કરો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. રાજા રાણી વડાપાઉં અને દાબેલી અને કમલભાઈને મળજો, મળવા જેવા માણસ છે, મજા આવી જશે. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નહીં મોજ સાથે. જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.